જે પ્રકારે મનસુખભાઈ વસાવાની વૃત્તિ રહી છે, ભૂતકાળમાં અહીંના ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા હોય, શબ્દશરણ તડવી હોય, ઝઘડીના ધારાસભ્ય છોટુભાઈ વસાવા હોય, રીતેશભાઈ દેશમુખ હોય કે ગણપતભાઈ વસાવા હોય કે બીજા ભાજપના ઘણા નેતા હોય, બધા જ લોકો પર હાવી થવાનો એમનો સ્વભાવ રહ્યો છે. છેલ્લા 3 વર્ષથી એમને અમે સહન કરીએ છીએ. દરેક મિટિંગોમાં અમને નીચું દેખાડવાના પ્રયાસો કરે છે, અધિકારીઓને તતડાવી નાખીને દબાવી દેવાના પ્રયાસો થાય છે. અમારા આયોજનો અમે આપીએ એ આયોજનો નામંજૂર કરાવી દે છે. પોતાના જ બધા આયોજનો મંજૂર કરાવવાના અને પોતાનું કીધેલું જ થાય એ પ્રકારના અધિકારીઓ પર રૂબાબ જમાવવામાં આવે છે. ત્યારે મનસુખભાઈને અમે કહીએ છીએ કે જનતાએ અમને પણ ધારાસભ્ય તરીકે મત આપીને એમનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલેલા છે. ત્યારે તમે સાંસદ છો, અહીંનું પ્રશાસન સાથે હાથે મળીને કઈ રીતના કામ થાય. તમે ભરૂચના સાંસદ છો તો ભરૂચ પણ જાઓ, ત્યાંના પ્રશાસન સાથે મળીને, ધારાસભ્યો સાથે મળીને કઈ રીતના કામો થાય એ દિશામાં તમારે વિચારવાનું હોય છે.